વિદ્યાર્થીનીઓ, ગઈ વખતે આપણે મેકિંગ સપોઝિશન જોયું હતું ફંક્શન. એમાં હું માનું છું ત્યાં સુધી તમે લોકો ક્લિયર થઈ ગયા હશો. છતાં હજુ પણ તમને કદાચ મનમાં કોઈ એવો સંશય શંકા રહેતી હોય તો હું આજે પણ હજુ 3-4 વાક્યો જોઈને જ આપણે આગળ વધીએ, નવું ચેપ્ટર જોઈએ. તો પહેલાં 2-3 વાક્યો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસના જોઈએ છીએ અને પછી 2-3 વાક્યો રિસ્પોન્સિસ સેન્ટેન્સીસના જોઈએ અને તે પછી આપણે આગળનું ચેપ્ટરની શરૂઆત કરીએ. જુઓ તો દાખલા તરીકે અભી ડાન્સીસ, એક વાક્ય આવું છે. બીજું વાક્ય છે કવિતા પ્લેઝ. ત્રીજું વાક્ય આવું છે રવિ થ્રોઝ. 3 વાક્યો છે આ પ્રકારે. હવે આપણે શીખી ગયા છીએ ગઈ વખતે કે પરીક્ષાની અંદર તમને આટલું જ પૂછાશે. સૂચના આપી હશે મેકિંગ સપોઝિશન અને એઝ ઇફ લખ્યું હશે તો આપણે સબ્જેક્ટ, વર્બ અને એની પછી એઝ ઇફ મૂકવાનું છે. એઝ ઇફ, બરાબર. હવે અભી ડાન્સીસ, અભી ડાન્સીસ જે છે એઝ ઇફ. હવે અભી એટલે છોકરો, નર જાતિ, અને નર જાતિ હોય તો એના માટે સર્વનામ વપરાય હી. હી વેર, હી વેર. અભી ડાન્સીસ એઝ ઇફ હી વેર. અભી એવી રીતે ડાન્સ કરે છે જાણે કે તે. હવે તે એટલે કોણ એ અહીંયા આપણે મૂકવાનું રહેશે કે કોના જેવો ડાન્સ કરે છે તે. તો અભી ડાન્સીસ એઝ ઇફ હી વેર માઇકલ જેક્સન. દાખલા તરીકે તો અભી માઇકલ જેક્સનની જેમ ડાન્સ કરે છે. અભી એવો ડાન્સ કરે છે જાણે કે તે માઇકલ જેક્સન હોય. હવે બીજું વાક્ય જુઓ, કવિતા પ્લેઝ. કવિતા રમે છે, અથવા આપણે કવિતા પ્લેઝની જગ્યાએ કવિતા રન્સ કરીએ. પ્લેઝ લખશો તોય ચાલશે પણ કવિતા રન્સ. કવિતા રન્સ. કવિતા એવું દોડે છે તો કવિતા રન્સ એઝ ઇફ સી. કવિતા એટલે સી. વેર, સી વેર પીટી ઉષા. સી વેર પીટી ઉષા. તો કવિતા પીટી ઉષાની જેમ દોડે છે. કવિતા એવું દોડે છે જાણે કે તે પીટી ઉષા હોય. ત્રીજું વાક્ય જુઓ, રવિ થ્રોઝ. રવિ ફેંકે છે. તો રવિ થ્રોઝ એઝ ઇફ. રવિ એટલે હી. હી વેર ગાંગુલી. રવિ એવું ફેંકે છે જાણે કે તે ગાંગુલી હોય. હવે અહીંયા એવું પણ આવી શકે રવિ થ્રોઝ અ બોલ. એવું પણ આવી શકે. આવી શકે, આવે જેવું નહીં, આવી શકે. રવિ થ્રોઝ અ બોલ એઝ ઇફ હી વેર ગાંગુલી. બરાબર. હજુ પણ એક વાક્ય જોઈએ, ટીના પ્લેઝ એઝ ઇફ. ટીના એટલે સી વેર. ટીના એવું રમે છે જાણે કે તે મેરી કોમ. મેરી કોમ. Tina plays as if she were Mary Kom.
ટીના મેરી કોમની જેમ રમે છે. તો આ પ્રમાણે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસના વાક્યો થાય છે. મને એમ છે કે હવે ખબર પડી ગઈ હશે આની અંદર હજુ પણ આપણે રિસ્પોન્સ સેન્ટેન્સીસ લખવા છે એટલે તમને એની અંદર વધારે ક્લિયરિફિકેશન થશે. રિસ્પોન્સ સેન્ટેન્સીસ લખશું એટલે આ ચેપ્ટરમાં તમે ક્લિયર થઈ જશો. છતાં પણ ખબર નથી પડતી તો મને વ્યક્તિગત જાણ કરી શકો છો. જો રિસ્પોન્સ સેન્ટેન્સીસની અંદર દાખલા તરીકે જોસેફ સેડ દાખલા તરીકે અભિષેક always wants to speak like Amitabh. હવે તમને આની અંદર બી સૂચના એ જ હશે, મેકિંગ સપોઝિશન. જવાબ આપે છે જેનિફર. આ એક. બે, બીજું વાક્ય જોઈએ તો દાખલા તરીકે શ્રુતિ એવું કહે છે કે વૈશાલી રાઇટ્સ લાઈક અ રાઇટર. એની સામે ઉમંગ જવાબ આપે છે. ત્રીજું વાક્ય એવું છે કે નાના wears dresses and talks in the same manner. રૂચા જવાબ આપે છે. એની પછીનું એક વાક્ય છે સીમા કહે છે રચના tries to walk like a model. સુનીતા જવાબ આપે છે. હવે આવા 4 વાક્યો લખ્યા છે. હવે આ 4 વાક્યો છે, દરેકમાં સૂચના સેમ હશે. મેકિંગ સપોઝિશન, સૂચના દરેકમાં એક સમાન છે. બરાબર. હવે આ સૂચના પ્રમાણે જોઈએ તો દરેક વાક્યમાં તમે જુઓ. હવે આપણે બનાવવા એઝ ઇફનો ઉપયોગ કરવાનો છે. હવે અર્થઘટન આ જ પ્રમાણે નીકળવું જોઈએ. જાણે કે તે આમ કરે છે, તે એમ કરે છે કે જાણે કે તે આ હોય, એની જેમ તે કરે છે. આ અર્થઘટન નીકળવું જોઈએ. આ અર્થઘટનમાં તમે જશો એટલે ગુજરાતીના માધ્યમથી તમે જશો તો તમને તરત જ વાક્ય પકડાઈ જશે. જો પહેલું વાક્ય દાખલા તરીકે જોસેફ એમ કહે છે કે અભિષેક ઓલવેઝ વોન્ટ્સ ટુ સ્પીક લાઈક અમિતાભ. અભિષેક હંમેશા અમિતાભની જેમ બોલવા ઈચ્છે છે. અભિષેક હંમેશા અમિતાભની જેમ બોલવા ઈચ્છે છે. તો હવે આપણે જાણે કેનો ઉપયોગ ની જેમનો ઉપયોગ કરીને બોલવાનું છે. તો અભિષેક એવું બોલે છે જાણે કે તે અમિતાભ હોય. અભિષેક અમિતાભની જેમ બોલે છે. તો હવે આપણે આપણા સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ તો અભિષેક સ્પીક્સ એઝ ઇફ. અભિષેક બોલે છે એઝ ઇફ. હવે અભિષેક એટલે હી વેર અમિતાભ. આ થઈ ગયું વાક્ય. અભિષેક સ્પીક્સ એઝ ઇફ હી વેર અમિતાભ.
આપણે સ્ટ્રક્ચરને છોડવાનું નથી, વધારાનું કંઈ પણ આવશે નહીં, સમજી લો. બરાબર, સ્ટ્રક્ચરને બરાબર સમજી લેશો અને એને જ પકડી રાખશો તો હું માનું છું ત્યાં સુધી પ્રત્યેક વાક્ય તમને આવડશે. કારણ કે રિસ્પોન્સ સેન્ટેન્સીસ જે છે તે તમારે સ્ટ્રક્ચર પ્રમાણે ઉપરનું જે વાક્ય આપ્યું છે તેના અનુસંધાને બનાવવાનું છે. જો બીજું વાક્ય, વૈશાલી રાઇટ્સ લાઇક અ રાઇટર. વૈશાલી રાઇટરની જેમ લખે છે. હવે વૈશાલી લખે છે તો જાણે કે તે રાઇટર હોય. વૈશાલી રાઇટરની જેમ લખે છે તો ઉમંગ જવાબ આપે છે તો વૈશાલી રાઇટ્સ એઝ ઇફ. વૈશાલી એટલે સી વેર અ રાઇટર. સી વેર અ રાઇટર. વૈશાલી રાઇટ્સ એઝ ઇફ સી વેર અ રાઇટર. ત્રીજું વાક્ય જુઓ, નાના વિયર્સ ડ્રેસીસ એન્ડ ટોક્સ ઇન ધ સેમ મેનર. ગોપાલ કહે છે નાના વિયર્સ ડ્રેસીસ, નાના ડ્રેસીસ પહેરે છે, એન્ડ ટોક્સ વાતો કરે છે, ઇન ધ સેમ મેનર એ જ પ્રકારે. તમારે નાના અને નાનીનું ચેપ્ટર છે એના અનુસંધાને આ વાક્ય રચના છે. તો નાના નાનીની જેમ ચેષ્ટા કરે છે બધી. તો નાના એવી ચેષ્ટા કરે છે જાણે કે તે નાની હોય. આ પ્રકારનું વાક્ય રચના છે. તો એની અંદર નાના વિયર્સ ડ્રેસીસ એઝ ઇફ, અહીંયા ટોક્સ પણ લખી શકીએ આપણે, પણ નાના વિયર્સ ડ્રેસીસ એઝ ઇફ, નાના એટલે હી વેર નાની, હી વેર નાની. એમ પણ થશે નાના વિયર્સ એન્ડ ટોક્સ, નાના વિયર્સ ડ્રેસીસ એન્ડ ટોક્સ એઝ ઇફ હી વેર નાની. બરાબર, એટલે આ પ્રમાણેની વાક્ય રચના છે. જો પછી ચોથું વાક્ય, રચના ટ્રાઈઝ ટુ વોક લાઈક અ મોડલ. રચના મોડલની જેમ ચાલવાનો પ્રયત્ન કરે છે. તો રચના એવું ચાલે છે જાણે કે તે મોડલ હોય. હકીકતમાં તે મોડલ નથી, પણ એવું ચાલે છે કે જાણે કે તે મોડલ હોય. તો રચના ટ્રાઈઝ એઝ ઇફ, રચના ટ્રાઈઝ એઝ ઇફ, રચના એટલે સી વેર અ મોડલ. આ પ્રમાણેની વાક્ય રચના થશે. મને એમ છે કે હવે આ ચેપ્ટરમાં તમને સંપૂર્ણ તો ખ્યાલ આવી ગયો હશે. હવે તેના પછી આપણે આગળના ફંક્શન ઉપર જઈએ છીએ અને તે છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બહુ સહેલું ચેપ્ટર છે આ પણ. એઝ ઇફ જે આપણે જોયું તે સહેલામાં સહેલું છે, તે પ્રમાણે આ ચેપ્ટર પણ બિલકુલ સહેલું છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ તો એકદમ સરળ છે. વાક્ય રચના યાદ રાખવાની છે માત્ર. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હવે શા માટે વપરાયા? તો કોઈ વ્યક્તિની ભૂતકાળની રોજિંદી ટેવ કુટેવ દર્શાવવા. કોઈ વ્યક્તિ છે એને ભૂતકાળમાં કોઈ એવી ટેવ હોય, કોઈ એવી કુટેવ હોય, તો એને કેવી રીતે દર્શાવવી? દાખલા તરીકે કોઈ એમ કે હું શાળામાં ભણતો હતો ત્યારે રોજ 9 વાગે ઉઠતો હતો. તો આ કુટેવ છે, પણ એ કુટેવને દર્શાવવી હોય તો આ રચનામાં દર્શાવી શકાય. કોઈ એમ કે
હું કોલેજમાં ભણતો હતો ત્યારે સવારે 5 વાગે ઉઠી નાઈ સ્નાન કરી અને કોલેજ જવા નીકળી જતો હતો. તો આ ટેવ થઈ. તો એ ટેવને દર્શાવી છે, તો કેવી રીતે દર્શાવશું? તો તે હેબિચ્યુઅલ એક્શનમાં દર્શાવીશું. હવે એના માટે હેબિચ્યુઅલ એક્શન દર્શાવવા માટે યુઝડ ટુનો ઉપયોગ થાય છે. યુઝડ ટુ, અને એનો અર્થ થાય નાથી ટેવાયેલા હોવું. યુઝડ ટુનો અર્થ છે નાથી ટેવાયેલા હોવું. હવે બંધારણ આનું જોઈએ દાખલા તરીકે, તો બહુ સરળ છે રચના, એકદમ સરળ. સબ્જેક્ટ તમને આટલું આપેલું હશે, અથવા ન પણ આપ્યું હોય, એક વાક્ય અલગથી આપેલું હોય, યુઝડ ટુ, V1 અને અધર વર્ડ. આ તમારે મૂકવાનું રહેશે. આ તમારે મૂકવાનું રહેશે. એટલે તમને એક વાક્ય રચના આપી હશે ભૂતકાળના સંદર્ભમાં. દાખલા તરીકે હું ગુજરાતીમાં એક વાક્ય લખીશ અને પછી આપણે અંગ્રેજીમાં એ રીતે એને ફેરવીને જોઈએ. જ્યારે હું શાળામાં હતો ત્યારે મીઠાઈ ખાવા ટેવાયેલો હતો. તો when I was in the school, આવું વાક્ય તમને આપેલું છે, બરાબર. હવે તમારે આ વાક્ય બનાવવાનું છે અને કૌંસમાં આપેલું હશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ સૂચના આપેલી હશે. જ્યારે હું શાળામાં હતો ત્યારે મીઠાઈ ખાવા ટેવાયેલો હતો. હવે જ્યારે હું શાળામાં હતો એ તો પતી ગયું. ત્યારે મીઠાઈ ખાવા ટેવાયેલો હતો. તો ટેવાયેલો હતો, નાથી ટેવાયેલા હોવું. તો આપણે સબ્જેક્ટ ચાલુ લેવાનો છે. તો અહીંયા પહેલો આઈ આપી દીધો છે, તો આઈ લઈ લઈશું, બરાબર. કારણ કે મારી ટેવની વાત છે ને, હું જ ખાતો હતો, મારી જ ટેવની વાત છે, એટલે આપણે ત્યાં આઈ જ લેવો પડશે. પછી યુઝડ ટુ, ખાવું એ વર્બ છે, તો એના માટે ઈટ. આ યુઝડ ટુ ઈટ, મીઠાઈ, સ્વીટ્સ. I used to eat sweets. તો used to eat, eat એ V1 આવી ગયું, આ નાઉન આવી ગયું, અધર વર્ડ આવી ગયું, બરાબર. When I was in the school, I used to eat sweets. આ રચના થઈ ગઈ, ખ્યાલ આવી ગયો. બીજું વાક્ય જોઈએ, જુઓ. In his school days. In his school days. આવું વાક્ય છે. કૌંસમાં સૂચના એ જ હોય, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તેના શાળાકીય દિવસોમાં. તો in his school days, તેના શાળાકીય, તો એનો સબ્જેક્ટ થશે હી. તો he used to, V1. હવે કંઈ પણ લખી શકાય. he used to write lessons, લેસન કરવા ટેવાયેલો હતો. He used to read many times. ઘણો સમય તે વાંચવા ટેવાયેલો હતો. He used to play cricket in the school ground. તે શાળાના મેદાનમાં ક્રિકેટ રમવા ટેવાયેલો હતો. કંઈ પણ લખી શકાય, પણ આ તમારે છોડવાનું નથી.
તમે વાક્ય રચના મનમાં ગઠન કરી દો કે આવું હોય તો આવું આવે જ છે, તો તમારે એ તમે ઇઝીલી લખી શકશો. ઇન હિઝ સ્કૂલ ડેઝ હી યુઝડ ટુ, સરળ હોય લખવાનું, આપણને સહેલું લાગે તે લખવાનું, બંધારણ છોડ્યા વગર. હી યુઝડ ટુ પ્લે ક્રિકેટ. આ થઈ ગયું. જો હવે બંધારણ પ્રમાણે સબ્જેક્ટ આવી ગયો, યુઝડ ટુ આવી ગયું, V1 આવી ગયું અને અધર વર્ડ એટલે નાઉન આવી ગયું. આ પ્રમાણે તેની વાક્ય રચના છે અને તે પ્રમાણે આપણે વાક્ય રચના થશે. બરાબર? ખ્યાલ આવે છે બધાને? જુઓ, ચલો હવે નેક્સ્ટ બીજા વાક્યો કેટલાક જોઈએ આપણે, એટલે આપણને હજુ વધારે દ્રઢીકરણ થશે. થોડુંક ધ્યાન આપીને કામ કરશો તો તમને પણ આ સ્ટ્રક્ચર્સ ભણવાની મજા આવશે, આનંદ આવશે. જો કેટલાક બીજા વાક્યો પણ આપણે જોઈએ તો દાખલા તરીકે when Riddhi came to meet me. બીજું વાક્ય, બીજું વાક્ય જોઈએ. In those days. ત્રીજું વાક્ય જોઈએ. ખાલી અમિતાભ. ચોથું વાક્ય જોઈએ. when he was a manager in the company. છેલ્લું વાક્ય જો. when she lived with me. આ પ્રમાણેની વાક્ય રચના છે. હવે આપણે સ્ટ્રક્ચરને છોડવું નથી અને જવાબ લખવાના છે. મનોમન વિચારશું તો ખ્યાલ આવશે. વેન રિદ્ધિ કેમ ટુ મીટ મી, જ્યારે રિદ્ધિ મને મળવા આવતી, જ્યારે રિદ્ધિ મને મળવા આવતી તો તે રાજુને સાથે લઈને આવતી. દાખલા તરીકે તે તેના પુત્રને સાથે લઈને આવતી, તે પર્સ લઈને સાથે આવતી, કંઈ પણ લખી શકીએ. તો વેન રિદ્ધિ કેમ ટુ મીટ મી, સી, રિદ્ધિ માટે સી, સી યુઝડ ટુ કમ વિથ હર મધર, તેણીની મમ્મી સાથે આવતી. She used to come with her mother. બરાબર? આ પ્રમાણે થશે. જો in those days, એ દિવસોમાં, એ દિવસોમાં, હવે એ દિવસો એટલે ભૂતકાળના દિવસો થયા. એ દિવસોમાં in those days I, સબ્જેક્ટમાં કંઈ પણ લખી શકો તમે. અહીંયા આ જગ્યાએ તમે અહીંયા રિદ્ધિ આપ્યું છે તો તમે હી ન લખી શકો. અહીંયા પછી આપણે રિદ્ધિ માટે સી જ વાપરવું પડે. પણ અહીંયા એવું છે કે અહીંયા તમને કોઈ પણ સબ્જેક્ટ આપ્યો નથી, મતલબ કયો લેવો તે સૂચન કર્યું નથી. તો ઇન ધોઝ ડેઝ, એ દિવસોમાં હું આમ કરવાથી ટેવાયેલો હતો, હું આમ કરતો હતો. આ જ્યારે લખવું છે ત્યારે આપણે તે પ્રમાણે લખી શકીએ. ઇન ધોઝ ડેઝ આઈ યુઝડ ટુ વોક 3 કિલોમીટર્સ અ ડે. એ દિવસોમાં હું 3 કિલોમીટર ચાલવાથી ટેવાયેલો હતો. આઈ યુઝડ ટુ વોક 3 કિલોમીટર્સ પર ડે, અ ડે. બરાબર? તો બંધારણ પ્રમાણે વાક્ય રચના થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે અમિતાભ, અમિતાભ ખાલી એટલું જ આપી દીધું. એટલે એનો મતલબ એવો થયો કે આઈ અહીંયા વાપર્યું છે ને,
એની જગ્યાએ અહીંયા અમિતાભ તમને આપી દીધું છે ડાયરેક્ટ. હવે તમારે બંધારણ પ્રમાણે જ વાક્ય રચના બનાવવાની છે. તો અમિતાભ યુઝડ ટુ, અમિતાભ યુઝડ ટુ, કંઈ પણ લખી શકો. અમિતાભ ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. અમિતાભ વિલન સાથે ફાઇટ કરવાથી ટેવાયેલો હતો. અમિતાભ વહેલા ઉઠવાથી ટેવાયેલો હતો. તો અમિતાભ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ થઈ ગયો જવાબ. તો યુઝડ ટુ ગેટ અપ આ આખો તમને અધર વર્ડમાં આવી. બરાબર છે. આ પ્રમાણેની વાક્ય રચના છે. મને એમ છે કે તમને 100% ખ્યાલ આવતો હશે. આગળ જોઈએ. જો ચોથું વાક્ય, વેન હી વોઝ અ મેનેજર ઇન ધ કંપની, જ્યારે તે કંપનીમાં મેનેજર હતો. જ્યારે તે કંપનીમાં મેનેજર હતો. તો એ પ્રમાણે કંપનીમાં મેનેજર હતો. બરાબર. તો એ વખતે મેનેજર હતો તો આમ કરવા ટેવાયેલો હતો. તે વહેલા અથવા સમયસર ઓફિસે જવા ટેવાયેલો હતો. બરાબર. અથવા સખત કામ કરવા ટેવાયેલો હતો. ઉપર જે વાક્ય આપ્યું છે વાક્યના અનુસંધાને જવાબ લઈએ તો વધારે સારું રહે. બરાબર. તમે બંધારણ પ્રમાણે લખો છો પણ સાથે સાથે ઉપરના વાક્યના અનુસંધાને પણ વાક્ય આવે તે જરૂરી છે. એટલે વેન હી વોઝ અ મેનેજર ઇન ધ કંપની, હવે હી યુઝડ ટુ ડુ વર્ક હાર્ડ. એક વાક્ય આવું થાય. દાખલા તરીકે તે સખત કામ કરવાથી ટેવાયેલો હતો. હવે બીજી રીતે લઈએ તો હી યુઝડ ટુ રીચ ઓફિસ ઇન ટાઈમ. સમયસર પહોંચી જવા ટેવાયેલો. હી યુઝડ ટુ રીચ ઓફિસ ઇન ટાઈમ. બરાબર. તો એ પ્રમાણે પણ વાક્ય રચના થઈ શકશે. બરાબર છે. ઉપરના વાક્યના અનુસંધાને છેલ્લું વાક્ય જુઓ, વેન સી લિવ્ડ વિથ મી, જ્યારે તેણીની મારી સાથે રહેતી હતી. તેણીની મારી સાથે રહેતી હતી એનો મતલબ કે તે ચા પીવા ટેવાયેલી હતી, તે દૂધ પીવા ટેવાયેલી હતી, તેણીની મસ્તી કરવા ટેવાયેલી હતી, તેણીની અભ્યાસ કરવા ટેવાયેલી હતી, તેણીની નિયમિત વાંચન કરવા ટેવાયેલી હતી, તેણીની સવારમાં વહેલા ઉઠવા ટેવાયેલી હતી. કંઈ પણ લખી શકીએ આપણે. પણ મેં કહ્યું તેમ ઉપરનું વાક્યનું અનુસંધાન મળવું જોઈએ. જો તે મળતું નથી તો પછી મુશ્કેલી પડે. એટલે ઉપરના વાક્યના અનુસંધાને આપણે જવાબ લખવાનો છે, સ્ટ્રક્ચર છોડવાનું નથી. બરાબર. તો વેન સી લિવ્ડ વિથ મી, સી યુઝડ ટુ. વિકલ્પો ઘણા બધા વિચારી શકાય છે. ઘણા બધા વિકલ્પો વિચારી શકાય છે. પણ મને કયું સરળ લાગે છે સ્ટ્રક્ચરની રીતે અને ઉપર આપેલા વાક્યના અનુસંધાને મને કયું સરળ લાગે છે તે વાક્ય તમારે વિચારવાનું છે. નહીતર શું થશે, તમે ઓકવર્ડ વાક્ય વિચારશો તો તમને અહીંયા સ્ટ્રક્ચરમાં મુશ્કેલી પડશે, તમને યોગ્ય શબ્દ નહીં મળે તો પાછી મુશ્કેલી પડશે. એટલે આપણે એવું વાક્ય વિચારવાનું કે જે આપણને સરળ પડે ઉપરના વાક્યના અનુસંધાને અને આપણે આપણા બંધારણ પ્રમાણે, સ્ટ્રક્ચર પ્રમાણે એ પ્રમાણે વાક્ય વિચારશું. તો જ્યારે તેણીની મારી સાથે રહેતી હતી તો ચા પીવા ટેવાયેલી હતી. તો સી યુઝડ ટુ ડ્રિંક ટી. આ થઈ ગયું વાત. હવે તમે બીજું કંઈ પણ વિચારો છો તો કદાચ તમને અઘરું પડે. વિચારી શકાય ઘણું બધું. સી યુઝડ ટુ ગેટ અપ અર્લી, સી યુઝડ ટુ ડુ ફાઇટિંગ, સી યુઝડ ટુ
પ્લે, ગેમ્સ, ઘણું બધું વિચારી શકાય. પણ આપણને જે સરળ લાગે છે તે આપણે લખવાનું. બરાબર છે? જુઓ, હજુ પણ એકાદું વાક્ય આપણે જોવું હોય તો જોઈ લઈએ. બરાબર? મને એમ છે કે આ ચેપ્ટરમાં તમે ક્લિયર થયા હશો અને હજુ પણ કંઈ પણ મુશ્કેલી જણાય છે તો મારું ધ્યાન દોરશો તો તમારું સોલ્યુશન લાવવામાં આવશે. બરાબર? જુઓ, હજુ પણ એક વાક્ય જોઈએ આપણે તો માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા. બરાબર? તો માય ગ્રાન્ડફાધર, હવે આપણે અહીંયા સબ્જેક્ટ ઓલરેડી આપી દીધો છે. બરાબર? તો માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ, હવે દાદા, મારા દાદા નિયમિત પૂજા અથવા નિયમિત વાંચન કરવા ટેવાયેલા હતા. બરાબર? તો માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ રીડ અ બુક. અહીં કોઈ પણ તમે ટુ રીડ ધ રામાયણ કંઈ પણ લખી શકાય. બરાબર? એટલે આ પ્રમાણેની વાક્ય રચના છે. હવે એથી આગળ આ થયા કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ અને તેથી આગળ છે રિસ્પોન્સ સેન્ટેન્સીસ. હવે રિસ્પોન્સ સેન્ટેન્સીસમાં પણ જેમ અગાઉ આપણે જોઈ ગયા કે એઝ ઇફમાં જે વાક્ય રચના ઉપર આપી હોય, પ્રશ્નો આપ્યા હોય તો એના અનુસંધાને આપણે નીચે એનો જવાબ લખવાનો હોય છે. તે આપણે આગળના પીરિયડમાં જોઈશું. બરાબર? મને એમ છે કે આટલો તમને ખ્યાલ આવી ગયો હશે. હજુ પણ મુશ્કેલી હશે તો આગળના પીરિયડમાં આપણે હજુ એકાદ બે વાક્યો જોઈ અને પછી રિસ્પોન્સ સેન્ટેન્સીસ ઉપર જઈશું અને પછીના ચેપ્ટર ઉપર એની પછી આપણે જઈશું. બરાબર? પણ હું માનું છું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો હશે. ન ખ્યાલ આવ્યો હોય તો હજુ પણ તમે મને વ્યક્તિગત રીતે પૂછી શકો છો. ઓકે, આવતા પીરિયડમાં નવું ચેપ્ટર.